ડીસા ફટાકડા વિસ્ફોટ કેસ કોર્ટે ઠેકેદારે કરેલી જામીન અરજી ફગાવી. ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ કેસમાં પોલીસે ઇન્દોરના ઠેકેદારની ધરપકડ કરી હતી, જે પાલનપુર સબ જેલમાં છે. આ દરમિયાન તેણે ડીસાની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જો કે હજુ તપાસ ચાલુ હોય તેમજ ચાર્જ શીટ પણ થઈ ન હોય કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં 3 માસ અગાઉ થયેલા વિસ્ફોટમાં 23 શ્રમિકોના મોત થયા હતા. જામીન પર મુક્ત કરવા ડીસા કોર્ટમાં નિયમિત જામીન અરજી મૂકી હતી. જો કે અરજીની ડીસા કોર્ટના 7મા એડિશનલ સેશન્સ જજ SM કાનાબાર દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં આ કેસમાં તપાસ ચાલી રહી હોવાથી તેમજ ચાર્જ શીટ દાખલ કરવામાં આવી ન હોવાથી કોર્ટે આ પ્રારંભિક તબક્કે અરજદારને કોઈ રાહત આપવાનું યોગ્ય માન્યું ન હતું.